નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ્ય તમને કોઈ પણ રીતે હતાશ કરવાનો નથી, પરંતુ જે હકીકત છે એ તમારા સામે લાવવાનો છે. સરકાર દ્વારા વખતો વખત એવી જાહેરાત કરવામાં આવે છે કે આટલી ભરતી અમે લાવીશું, આટલી ભરતી લાવીશું, આ જગ્યા માટે આટલી ભરતી જે છે એ આ સમયે કરવામાં આવશે, પરંતુ એને કઈ રીતે પૂરી કરવામાં નથી આવતી એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર તમને કેટલોક અરીસો છે એ દેખાડવા માંગીશ. તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી 2024 અને 25 ખાલી મોટી મોટી જાહેરાતો ભરતી થતી નથી. સરકાર દ્વારા અત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે 14,283 જગ્યાઓ પર જે છે એ ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર લાવવામાં આવે. મને પૂરેપૂરો ભરોસો છે કે સરકાર દ્વારા આ ભરતી ચોક્કસ લાવી દેવામાં આવશે, પરંતુ એવું કરવામાં નથી આવતું. ઘણી બધી જગ્યાએ જે છે એ એક ન્યૂઝપેપર કટિંગ છે એ પણ હું તમને અહીંયા દેખાડું છું. તમે જુઓ, પોલીસમાં 50% જગ્યાઓ ખાલી ભરતી કરવામાં આવશે કે ખાલી જાહેરાતો. પીએસઆઈ અને કોન્સ્ટેબલની 50% જેટલી જગ્યાઓ જે છે એ અત્યારે ખાલી પડી રહી છે. તો એ તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. એના પહેલાં પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે એના માટે અહીંયા જોઈ શકો છો, જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ ગૃહ વિભાગ દ્વારા ભરતીના દાવા પણ વાસ્તવિકતા અલગ. એટલે કે જે ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ છે એના દ્વારા વખતો વખત એવી જાહેરાત કરી દેવામાં આવે છે કે પોલીસની 15,293 જગ્યાઓ પર ભરતી આ મહિનામાં આ તારીખે આનું નોટિફિકેશન જે છે એ બહાર પાડી દઈશું. 14,283 જગ્યાઓ પર ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બર 2025ની અંદર આવશે, અને એ ભરતી પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર 2026 સુધીમાં સંપૂર્ણ રીતે પૂરી કરી દેવામાં આવશે. સરકાર માટે અમદાવાદ મહત્વનું ન હોય તેમ ટ્રાફિક બ્રાન્ચમાં 50% જગ્યાઓ ખાલી. હવે વાત થઈ ગઈ અમદાવાદ જેવું મેઇન સિટી છે, એની અંદર કેટલી બધી વ્યવસ્થા સાચવવાની હોય, કેટલી મોટું શહેર છે, એની અંદર 50% જેવી જગ્યાઓ ખાલી છે. તો જે બાકી જે દૂરના એરિયા છે એની અંદર તો સરકાર જગ્યાઓ કઈ રીતે પડશે? તમે જોઈ શકો છો, આ ટ્રાફિક બ્રાન્ચનો અહીંયા જે ડેટા આપવામાં આવેલો છે એ તમે જોઈ લો. અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં મંજૂર થયેલ જગ્યાઓ સામે ભરેલી જગ્યા. તો જે જેસીપીની એક મંજૂર થયેલી જગ્યા છે એ એક ભરાઈ ગઈ છે, એ બરાબર છે. ડીસીપીની 3 જગ્યાઓ મંજૂર થયેલી છે અને 3 ભરાયેલી છે, એ બરાબર છે. એસીપીની 5 જગ્યાઓ મંજૂર થયેલી છે, એમાંથી માત્ર 2 જગ્યાઓ જે છે એ ભરેલી છે, એટલે કે 3 જગ્યાઓ ખાલી પડી રહી છે. પીઆઈની 20 જગ્યાઓ મંજૂર થયેલી છે, એમાંથી માત્ર 16 જગ્યાઓ ભરાયેલી છે, તો એની અંદર 4 જગ્યાઓ જે છે એ બાકી છે. પીએસઆઈની અંદર 136 જગ્યાઓ જે છે એ અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચની અંદર મંજૂર કરી દીધી છે. ગૃહ વિભાગ દ્વારા જાહેરાત પણ આપી દેવામાં આવી છે. એમાં 136માંથી માત્ર 20 પીએસઆઈની જે છે એ ભરતી કરવામાં આવેલી છે. એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ 1261 જગ્યાઓ જે છે એ મંજૂર કરેલી છે, એમાંથી માત્ર 610 જગ્યાઓ જે છે એ ભરવામાં આવેલી છે. અને કોન્સ્ટેબલની 2058 જગ્યાઓ જે છે એ ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે, એમાંથી 1796 જગ્યાઓ જે છે એ ભરવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો, દરેક જગ્યાએ અહીંયા તો પીએસઆઈની તો 85% અને હેડ કોન્સ્ટેબલની 51% જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. એટલે કે સરકાર જે છે એને ભરતી કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. હવે કેવું થઈ ગયું છે તમે જો, ઘણી બધી જગ્યાએ પહેલાં આપણે શિક્ષકની જગ્યાએ શું લાવ્યા, શિક્ષક ચાલતું હતું એની જગ્યાએ જ્ઞાન સહાયક લઈને આવ્યા. તમને ખબર છે, જ્ઞાન સહાયક અને પછી પાછા વિદ્યા સહાયક લઈને આવ્યા. આ બંને શું છે, શિક્ષકોની ભરતી કેવી કરવી પડતી હતી? કાયમી. તો એ કાયમી ભરતી ના કરવી પડે એની જગ્યાએ એમને હવે જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકની જે છે એ નિમણૂક કરવાનું ચાલુ કર્યું. 11 માસ કરાર આધારિત ભરતી જે છે એ જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકની લાવી. હવે એવું પણ સાંભળવા મળ્યું છે કે જે શાળાઓની અંદર ક્લાર્ક હોય છે એ ક્લાર્કની પણ નવી ભરતી જે છે એ કરવામાં નહીં આવે. એની જગ્યાએ શું આવવામાં આવશે? શિક્ષણ સહાયક. આ પણ શું? 11 માસવાળી કરાર આધારિત ભરતી. જે આર્મીની અંદર કાયમી ભરતી કરવામાં આવતી હતી એની અંદર શું લાવી દીધું? અગ્નિવીર લાવી દીધું. 4 વર્ષની માત્ર નોકરી, એના પછી તમે રિટાયર્ડ. તો આ રીતે તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા હવે કાયમી ભરતી કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી સરકારને, કારણ કે જે છે એ કોન્ટ્રાક્ટવાળી પદ્ધતિ તમામ જગ્યાએ જે છે એ લાગુ પડી રહી છે. તો જે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાનું સપનું હોય એમને આ જે છે એ લાલ બત્તી સમાન કિસ્સો આપણે કહી શકીએ. કારણ કે જો સરકારી નોકરી મેળવવી હોય તો તમે 4 થી 5 વર્ષ સખત મહેનત કરી અને તૈયારી કરશો, અને તમને 11 માસવાળી કરાર આધારિત નોકરી મળે તો તમારા માતા પિતાનું, તમારા સપનાઓના શું હાલ થાય તમે અત્યારે એકવાર વિચારી શકો છો. આપણે જે છે એ એના વિશે કોઈક બીજા વિડીયોમાં વાત કરીશું. આપણે અત્યારે આના વિશે સમજી લઈએ તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ભયંકર રીતે વકરેલી છે, અને મહત્ત્વના 4 રસ્તાથી લઈને એસટી હાઈવે પર અવારનવાર ટ્રાફિક જામ થતો હોય છે. શહેરના ટ્રાફિક નિયમનની કામગીરી કરતાં પોલીસ તંત્રમાં સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગૃહ વિભાગના પોલીસ ભરતીના દાવા છતાં અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચની કુલ મંજૂર કરેલી જગ્યામાંથી 50% જગ્યાઓ જે છે એ ભરેલી છે અને 50% જગ્યાઓ જે છે એ ખાલી છે. તેમાં પણ ટ્રાફિકના સંચાલનમાં મહત્વની કામગીરીને સંભાળતા પીએસઆઈની 85%, કોન્સ્ટેબલની 51%થી પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી છે.
પીએસઆઈની 85% જેટલી જગ્યાઓ ખાલી છે. હેડ કોન્સ્ટેબલની જે છે 51% જેટલી જગ્યાઓ ખાલી છે. અમદાવાદ ગુજરાતનું મહત્વનું શહેર છે, તે સરકાર તંત્રના વાહકો ભૂલી ગયો તેમ લાંબા સમયથી ટ્રાફિક બંધમાં ખાલી જગ્યાએ શહેરમાં ટ્રાફિકની સ્થિતિ કેવી દુર્દશા કરી છે તેનો કડવો અનુભવ હવે રોજ નાગરિકો કરી રહ્યા છે. હવે આની અંદર પણ કેવું કહેવાય છે, કાયમી પોલીસની નથી ભરતી કરતા, જે હોમગાર્ડના જવાનો આવે છે એમની ભરતી કરી દે છે. હોમગાર્ડના જવાનોમાં કેવું છે કે એમને સરકારી નોકરીના કોઈ પણ લાભો જે છે એ મળતા નથી. નોકરી એમને પૂરી કરવાની છે, પરંતુ કોઈ પણ પ્રકારના લાભ જે છે એ એમને સરકાર દ્વારા આપવામાં આવતા નથી. જો ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની 44%થી વધુ જગ્યાઓ ખાલી હોય તો રાજ્યના 1.25 કરોડથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં કેવી સ્થિતિ સર્જાય તે આપણે રોજબરોજ જોઈએ છીએ. ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ 3484 જગ્યામાંથી 1796 જગ્યાઓ ભરાયેલી છે અને 50% જેટલી જગ્યાઓ જે છે એ ખાલી છે. આરટીઆઈ એક્ઝિક્યુટિવ જયવંતસિંહ વાઘેલાએ મેળવેલી આ માહિતી સંદર્ભે ટ્રાફિક જામના લીધે થતા વાયુ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે તેની જાણકારી સર્કલમાં બેઠેલા લોકોને છે કે નહીં. ઇન શોર્ટ હવે જે છે એ સરકારના કોઈ પણ વિભાગની અંદર તમારે કાયમી સરકારી નોકરી માટે ખૂબ જ મહેનત કરવી પડશે. જે મોટી જીપીએસસી ક્લાસ 1, 2 એ છે એ રહેશે કાયમી. તમે જોઈ શકો છો તમામની અંદર સરકાર દ્વારા તાંતિયા જ કરવામાં આવી રહી છે. મોસ્ટ ઓફ જે છે એ કાયમી સરકારી નોકરી કાયમી કરવામાં. તમારે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને પછી તૈયારી કરવી જોઈએ. અને એકવાર તમારે તૈયારી ચાલુ રાખવી જોઈએ. 14,283 જગ્યાઓ પર જે છે એ ભરતી કરી છે એ આવશે, પરંતુ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવશે એનું કન્ફર્મ અત્યારે કંઈ જ કહી શકાય નથી. ભરતી તો આવશે જ, કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર કીધું છે એટલે ભરતી તો હવે લાવવી જ પડશે, પરંતુ ક્યારે આવશે એના રિલેટેડ આપણે કોઈ પણ અત્યારે સ્પષ્ટતા આપી શકતો નથી. અને તમે જોઈ શકો છો દરેક જગ્યાએ જે છે એ શિક્ષણ વિભાગ હોય કે પછી ક્લાર્કની ભરતી હોય કે પછી આર્મીની ભરતી હોય, એની અંદર પણ સરકારે જે છે એ 1 વર્ષ, 11 માસ, 4 વર્ષવાળી ભરતી જે છે એ કરી નાખી છે. તો આ તમારે તમામ મુદ્દાઓ સરકારી નોકરીની તૈયારી કરતાં પહેલાં ચોક્કસ ધ્યાનમાં લેવા જોઈએ. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમારી જે 8 થી 10 મિનિટ લીધી છે એ તમને ચોક્કસ કંઈક વિચારવા માટે મજબૂર કરશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.